હા સરપંચજી બોલો છો? સરપંચ બોલું છું ગોડો. શું કામ છે તમારે? સરપંચજી તમે હું એક વાત કહેતો તો કૂતરું મરી ગયું છે. હવે એક વાત કહું, અમારા ગામમાં બે કૂતરી વધી પડે. કૂતરું મરી ગયું વળતા વળતા પોડલામાં પડ્યા પણ પોડલામાં હું ખાધો મરી ગયો એક કૂતરું. કૂતરી દોડી ગઈ હારે અને કૂતરું મરી ગયું. આખા ગામ ગંધારું છે. તો હવે અમે શું કરું? કાયો સરપંચજી તમે કૂતરું લેવા આવો ને કૂતરું લઈ લો ને ઉકેલે ગંજ હેકી આવો ને હવે આમાં ગામ ગંધારું છે. મોટા છો એટલે કૂતરું તપે છે. સરપંચને ફોન કર. નગરપાલિકાને ફોન કરો ને. શું કરો? કૂતરું મરી ગયું હોય તો તમારે હવે લેવા આવવું પડે. તમારું ફરજ આવે કૂતરું તો નગરપાલિકાવાળાને ફોન કરો તો નગરપાલિકાવાળો આવીને હા હું આવું છું કમાડ ખોલી ફરી તો કાઢું હાલો કૂતરું લઈ જાય. તો અમારે શું કરવાનું? કૂતરું મરી ગયું ઉપર અમારે ફરી તો દેવા પડે. એ મારા હાથ મળે તો મારા બાપના રોટલા બનાવતો હતો તો કૂતરું મરી ગયું મારા મરી ગયું અને મારી બહુ ઉપડી મેલે ગાતી રહી છે મારી માર અને કૂતરું મરી ગયું ફરી પે ખાલી ખીધા પડે ખાલી નહીં ખાવું શું કરવું કહો હવે? તમે જ કૂતરું લેવા આવો ને મારા સરપંચ મોટા છો ડાયા છો કામ કરવું પડે. ગુજરાત બોલો ₹100 દઈને કૂતરો મરી એમ દઈ જો તમારા પાસે ગાડીઓ ઘણી હોય. સરપંચ હું એટલું જ કહેવા માંગુ છું કે કૂતરું મરી ગયું ફેરાનું લઈને નથી આવતા અમે હરી કરો ને તમે મારા ગામના સરપંચ મીટિંગ કરીને ચર્ચા કરીને તમને ગામથી ઘટાઈશ ને તમને સરપંચથી ઘટાઈશ. આ શું દબાયું બધી? મસાલો ખાવે ને સુરતીનો મસાલો ખાઈને તમારું કામ નથી હેઠ વાણીને કોને